ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે રાજકોટની અંદર, અને રાજકોટની અંદર મોર્નિંગ થયું છે. ક્યાં થયું છે? તમુભાઈના ઘરે. યસ, કારણ કે તમે આ ફોટો ફ્રેમ જોઈ લો એટલે તમને ખબર પડી જ જશે. હા, ફોટો ફ્રેમ બહુ જૂની છે. કેટલા વર્ષ થયા ખબર તને? છે જૂની, ખબર છે. આપણે શરૂઆતમાં વિડીયો જોતા ને આપણે રીલ્સની અંદર, ત્યારે પણ આ ફોટો ફ્રેમ આવતી. તો મોર્નિંગ થઈ ગયું છે આપણું ધમુભાઈના ઘરે. હજી નીંદર મેં નાઈ લીધું હો ભાઈ. આપણે એકદમ પ્રોફેશનલ બંદા અહીં સવારમાં નાઈ લઈ. હવે ઈ તો રહેવા દો. ઈ તો રહેવા દે. પ્રોફેશનલ બંદા. કશું વાંધો નહીં. અત્યારે મારે ને ધમુભાઈને જવાનું છે ભાવનગર. થોડુંક કામ છે. શું કામ છે આપણે રસ્તામાં બધી ચર્ચા કરશું. ચાલો હું નીકળું. ઓકે, નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ફ્રેશ થઈને પાછા હોઈ જજો. ખબર છે નીંદર આવે જ છે, કારણ કે રાતે 2-2:30 વાગ્યા સુધી જાયગા. 2:30 वागा होती जाएगा. ये है कुछ बाहर का नज़ारा. यहाँ पे महादेव का मंदिर है और ये है हमारा धमू भाई. देखो क्या कर रहा है. महादेव મજામાં. દીદી મજામાં. સવારમાં ફ્રેમ ની વાતો કરું માં એમ કીધું કે આજકાલ સવારે મારો ફોટો હોત તો ફ્રેમ માં કેવો સારો લાગે. મારે વાંચવાનું થાત નીચે હમણાં. હું છે ને તમને કેટલા ટાઈમથી કહું છું કે ઈ ફોટો છે ને એમાં મેં કીધું છે ને આપણે બેના ફોટા કરાવી લઈએ એમ. તો કે કેમેરાના ફોટા નથી, આવી રીત નથી, આપણે ફોટા કઈ પડાવ્યા નથી એમ કરે. અચ્છા, હવે એનો ઈલાજ તમે આપો કઈક. એનો ઈલાજ દવા પાડીને ફોટો ફ્રેમમાં લગાવી. ઓહો, જરાક અમથું બતાવી દો. ઓહો, પૈસા હો. આ આપણે ગીવવે કરેલી વિડીયો છે, હજી દેવાની પડી છે. એમ જ પડી, વાપરી નથી ગયા. તમને બધાને એમ થાય કે આ ક્યાં ગઈ છે, પડી છે. 5 છે એવું થોડી છે. 5 છે ભાઈ. ગીવ કરવાની હતી પણ હજી ટાઈમ નથી મળ્યો. કેટલું જીવન વ્યસ્ત છે વિચારો. અરે આ કુરિયર વાળા લેતા નથી સોના ચાંદીની વસ્તુ, એના હિસાબે આવી સુધી તો રૂબરૂપ દેવા જવી પડે. અને પાછા સબસ્ક્રાઈબર લકી વિનર નીકળ્યા કે ને ખબર, 100 કિલોમીટર, 200 કિલોમીટર, 400 કિલોમીટર એ રીતના. તો એના માટે બધો ટાઈમ કાઢવો પડે ને. કઈ વાંધો નહીં, ટૂંક સમયની અંદર ધમુભાઈ આપણે દે આવશું. હું આવી તમારે ભેરો મોજમાં વ્લોગ બનાવી કન્ટેન્ટ છાપી લઈ. તો આપણે અત્યારે પહેર્યા છે ચપ્પલ. આપણે પહેરવાના છે શૂઝ પડ્યા છે આપણા ગાડીમાં. ધમુભાઈ આવે પછી ખુલ્લે. ધમુભાઈ પ્લીઝ ઓપન ધ લોક. માય શૂઝ અંદર પડેલા હે, કાઢી દો, પહેરી લો. તો 18 લાખ વાળા બૂટ પહેરી લીધા છે આપણે. બાકી ચપ્પલ મેં લીધી દીધા છે 35 લાખ વાળા. 18,51,000. જો યાર, આમ તમે જોવ ખાલી જેટલાની તો ગાડી છે એટલાની તો શૂઝ પહેરે છે. ગાઈસ, તો ભાવનગર પૂગી ગયા છે. બહુ અંદર આવે છે. આખા રસ્તામાં ક્યાંય બ્લોગ શૂટ કર્યો જ નથી. નાસ્તો કર્યો, આ તો દેખાડ્યું નહીં મેં તમને. તમને એમ થાય કે એમને મેં નાસ્તો કર્યો તો તમે માની લેજો. આજ એટલું મારું માની લેજો કે નાસ્તો કર્યો તો દેખાડ્યું નહીં. એટલો વિશ્વાસ નથી. વિશ્વાસ જ ના કરે યાર. ના, કઈ વાંધો નહીં. હવે આપણે છે ને થારની અંદર થોડુંક ખર્ચો કરવાનો. લાખ રૂપિયાનો ખર્ચો કરવાનો છે આજના દિવસની અંદર થારની અંદર. જઈએ આપણે પહેલા છે ને શોપે, અને પછી આપણે કરીએ કે ગાડાવડું શું કરવાનું છે ને જોજો. ઓકે ગાઈસ, આપણે આવી ગયા છીએ ભાવનગર યોકોહામાના શોરૂમે. ટૂંકમાં આપણે ટાયર બદલાવાના છે આપણે થાર ગાડીના. 65,000 કિલોમીટર હાલી ગઈ છે. ટાયર એકદમ ટકા કરી નાખ્યા છે. આજે ભલે થઈ જાય ચાંદલો, આજે છે ને ટાયર બદલાવી જ નાખતા. મને બેસ્ટમાં બેસ્ટ ટાયર લાગતા હોય ને તો યોકોહામાના. એકદમ હેવી ટાયર આવે અને થોડાક પોળા આવે, એમ બહુ સારા આવે. આ ટાયર નાખવાના છે આપણા. થોડાક પોળા આવે ઓના કરતા, અને આની નકશી આખી અલગ છે. જો બહુ વાંકી હોય. 66,000. 66 ને 67. ભાઈ ગાડીનું છે ને આખું લુક બદલી જવાનું હે, કારણ કે આ ઓલા ટાયર છે ને એના કરતા આ ટાયર થોડાક આમ બહાર આવી જાય. પોળા ટાયર થઈ જાય. હજી રાજકોટ જઈને આગળનું બમ્પર નાખવાનું. હજી રાજકોટ જઈને આગળનું બમ્પર નાખવાનું છે. ટોટલ 1.5 લાખ રૂપિયા જેવું. 1.5 લાખ રૂપિયા જેવું. હા, પોજા ચડાવી દે. ટાયરું મારું બજેટ ખાઈ ગયું. પણ આવે ભાઈ બહુ ખાઈ ગયું. એક દિવસનું બજેટ ખાઈ ગયું. એક દિવસનું બજેટ ખાઈ ગયું યાર. આગળ આપણે ગાડીના બધા ટાયરો ખોલી નાખશે એટલે થઈ જાય અઠ્ઠે. જો કાઢી નાખ્યું 2 ટાયરો વાયેલા કાઢી નાખ્યું. પાછળના ટાયર જ નથી. તો ભાઈ અહીંયા ટાયર આપણો ફિટ થાય છે નવું. વાહ, 6100.
ફિટ ભાઈ આપણા ટાયર ફિટ થાય છે ત્યાં સુધી આપણે ભાવનગરના પ્રખ્યાત બટેકા ભૂંગળા ખાઈ નાખીએ આહા મજા આવે લસણ વાળો ટેસ્ટ આવે છે અંદર બટેકા આપણી બેની ગાડી સેમ આગળનું બમ્ફર ને આગળ બમ્પર બદલી એટલે બેની ગાડી સેમ થઈ ગઈ આગળનું બમ્ફર ચેન્જ કરાવી નાખ્યા છે હાજે બીજું શું હોય પાછળના ટાયર ચેન્જ થઈ ગયા છે આગળના બાકી છે તો ગાઈસ અભી હો રહા હે ટાયર બેલેન્સિંગ આમ થતું હોય ને તો એ ના થાય સીધું હાલે નહીં એમ નહીં ઠેકડા ન મારતું ઠેકડા ના મારે અચ્છા ઠેકડા ના મારે વાઇબ્રેશન માટે તો પછી ઠેકડા મારવા માટે અચ્છા ઠેકડા મારતા જ મને આવડે એમાં હવા પૂરી કે નહીં એટલે ઠેકડા ઓકે ગાઈસ તો હવે આપણે ગાડી ચડે છે એલાઇનમેન્ટમાં આવવા દો ટાયરો નાખ્યા તો આખું લુક ચેન્જ થઈ ગયું જો ઓકે ભાઈ આપણા ટાયર બદલી ગયા છે બિલ આપી દીધું છે 70,000 રૂપિયાનું બિલ થયું છે અને હજી તો આમાં હજી તો બાકી છે હજી 25 ગાડીનો લુક ચેન્જ થઈ ગયો હો ભાઈ ગાડીનું લુક આખું ચેન્જ થઈ ગયું હજી છે ને 70,000 નું કામ થયું છે હજી 25-30,000 નું બાકી છે આજના જ દિવસમાં કરાવવાનું છે ભૂકા કાઢ નાખ ગાઈસ હવે છે ને થોડીક વાર સુઈ જાઉં રાજકોટ પૂગીને જ તમને મળી ઓકે અમારા ધમુભાઈ ગાડી ચલાવીને થાક્યા તો નથી પણ મેં કીધું હવે હું ચલાવી લઉં થોડી વાર બીજા હવા ભરે છે અત્યારે કે આમાં પ્રેશર બરાબર નથી હવા વધી ગઈ હવા વધી ગઈ હતી યાર આપ તો હવા કાઢી નાખી અમે હા માણસની હવા કાઢે એમ થારની હવા કાઢી નાખી સાચું ને ભાઈ ટાયર બદલાવ્યા પછી ફીલ તો આવે છે કાયદેસર આખી ગાડી સ્મૂથ થઈ ગઈ છે અને આમ રોડ ને ચોટે છે આમ કાયદેસર ખબર પડે છે વાહ ભાઈ વાહ ઠેકડા મારતી બંધ થઈ ગઈ યાર સવારના ભૂખા હતા બટેકા ખાધા હતા આપણે તમને ખબર છે ને બટેકા ભૂંગળા હવે અત્યારે રાજકોટ પહોંચ્યા છીએ અને અત્યારે ખાઈ છીએ અમે લોકો વડાપાઉં તમુભાઈ નું ફેવરેટ ક્યાં તમુભાઈ ફેવરેટ તીખું ફેવરેટ પછી ઓર્ડર દેવા હે સવારે ભરે વિડ્રો દેવું પડે હા તમે ભાઈ ઓર્ડર દેવા ગયા ને કે બે તીખા બનાવો હે ભાઈ એક મીડિયમ એક તીખું ચેન્જ ન થઈ ગયું નક્કી ના કેવાય એ આપણે કઈ પણ હેરકું જ બનાવે સવાર ખબર પછી સવાર કેવો કાલના સવારે વ્લોગ મોડો આવે ને તો સમજી જાય તો ભાઈ ઘરે આવી ગયા છીએ આ છોકરી બિચારી કયું નહીં એકલી બેઠી હતી અંધારાની કેવી લાગે ચૂડેલ જેવી બે આખું તપકાવેલું ફેસ લાઈટ છે ને તો અત્યારે જમવામાં ભાઈ છે ને છોકરીને આપણે કષ્ટ દેવાનું છે નહીં જરાય આપણે દાલ બાટી મેળવ્યું છે આવી પણ ગયું છે પાર્સલ તો હું ભાઈ લેવા ગયા છે આવે એટલે દાલ બાટી ખાઈ આજ તો હુઈ જવું ભાઈ બહુ ભાઈ બધું માથું દુખે છે ભાઈ હા ઉભા રહ્યો આના જેવા લાગતા ને બતાડો તમને એ ક્યાં ગયો કયો વિડિયો હતો દીદી આ હતો ને ચાંદ છુપા કોપીરાઈટ આવી જાય અચ્છા સોંગ મેં એટલે જ ધીમું રાખ્યું अच्छा हाँ रेडी चांद छुपा बादल में આવી ગયો જો ચાંદ અરે આ चांद देखा तो नहीं तो गाइस हमारी दाल बाटी आ चुकी है और इसमें सबसे प्यारी चीज खाने लायक चीज कौन सी है बताया आपको ये दाल बाटी चूरमा ये मनु को भी पसंद आएगा और दीदी को भी पसंद आएगा मेरी गारंटी के साथ और इसके अंदर गारंटी में क्या है इसके अंदर बाटी है माथुं मारे तो फोड़ नाखे और इसके अंदर दाल है दाल सलाद भी दिया है वाह વાહ છે ને મસ્ત બાટી मैं उंगड़ ઊંઘી पुसुल केवी છે ઓહો મસ્ત હો. હું તો નથી આવી કે ના જોરદાર છે પણ આ કેમ નીકળા હા ના ઈ તો ઓલું એ તો પછી હોટલે અલગ અલગ શેપ આપતા હોય ને એવું આજે ઓના જેવું થઈ ગયું ચાંદ છુપા જાત્યો ગાડી 2 મિનિટ ઘટે છે મારા તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મળીએ નેક્સ્ટ વિડીયોમાં બધાને બાય